અશિક્ષિત હોવા છતાંય જે ઘમંડી છે એ મૂર્ખ છે. જેનામાં કોઈ નોલેજ નથી, કોઈ કળા નથી, કોઈ આવડત નથી, વળી પાછો અભિમાન નકરું કરી કરતો હોય તો એ મૂર્ખ છે. અશ્રુતશ્ચ સમુન્નદ્ધ દરિદ્રશ્ચ મહામનાહ. જે ગરીબ હોવા છતાંય મોટી મોટી ઈચ્છાઓ રાખે. ગરીબની વાત એવી નથી કે આર્થિક ગરીબ, કોઈ બી ક્ષેત્રમાં આપણે શક્તિહીન હોઈએ અને બહુ મોટી ઈચ્છા રાખીએ તો એ મૂર્ખનું લક્ષણ છે. આપણી કેપેસિટી નથી ને એવી આપણે ઈચ્છાઓ રાખીએ તો એ મૂર્ખનું લક્ષણ છે. અર્થાન ચા કર્મણા પ્રેપ્સુહુ. મહેનત કર્યા વિના જે ફળની ઈચ્છા રાખે એ મૂર્ખ છે. મહેનત કર્યા વિના જે ફળની ઈચ્છા રાખે એ મૂર્ખ છે. અથવા તો અકર્મણાના બે અર્થ કરી શકાય. જે કુકર્મ કરીને દુષ્કર્મ કરી અને સુખી થવાની ઈચ્છા રાખે તો એ મૂર્ખ છે. અર્થાન ચા કર્મણા પ્રેપ્સુહુ મૂઢ ઇત્યુચ્યતે બુધેહિ. આ 2-3 પોઈન્ટ મૂર્ખોના બતાવ્યા. એક આમાં બધા લક્ષણો છે ને, બધા આ વિદુરજી તો સમજાવે. તમારો છોકરો દુર્યોધન છે ને એ એક તો ભણ્યો ઓછું છે ને અભિમાન જાજુ છે ને. હા, એટલે આમ વિદુરજીને આમ સીધું નથી કહેતા, પણ કે એટલે એ મૂર્ખો છે એમ. દુર્યોધનને જ્ઞાન ઓછું છે ને અભિમાન જાજુ છે. અને દુર્યોધનમાં પાંડવોને જીતવાની શક્તિ નથી ને એને જીતવાની ઈચ્છા થયા કરે છે, એટલે એ મૂર્ખો છે. અને એને કાંઈ મહેનત કર્યા વિના પાંડવોનું રાજ લઈ લેવું છે, અથવા તો છળ કપટથી અકર્મણા પાપ માર્ગથી એને રાજ લેવું છે, એટલે એ મૂર્ખ છે. અને પછી એક વાત કરી, સ્વમર્થમ ય પરિત્યજ્ય પરાર્થમ અનુતિષ્ઠતિ મિથ્યાચરતિ મિત્રાર્થે યશ્ચ મૂઢસ ઉચ્યતે. પોતાનું કર્તવ્ય છોડીને બીજાનું કર્તવ્યનું પાલન કરે એ મૂર્ખ છે. અથવા તો પોતાને જે કામ કરવાનું હોય એ પોતાનું ન કરે ને પારકું કરે. પોતાનું ખેતર ભેળાઈ ગયું હોય તો એ ન નીંદે ને બીજાનું ખેતર નીંદવા જાય તો એને લોકો શું કહે? ભાઈ મૂર્ખો જ કહેવાય ને. પોતાના પત્નીને દિવાળીએ 2 હાડી ન લાવી દે, જ્યાં ફહાણો હોય અહીંયા 4 લઈ આવી દે, તો એને શું કહેવાય? બોલો બોલો. મૂર્ખો કહેવાય એને. કે એનું જે કર્તવ્ય છે, પોતાના છોકરાની ફી ભરે નહીં અને ગામના છોકરાની ભરવા જતો હોય પછી મૂર્ખો કહેવાય. ગામના છોકરાની ભરવી જોઈએ પણ પેલા પોતાના છોકરાની ભરવી જોઈએ ને. તો પછી પોતાનું કર્તવ્ય છોડીને બીજાનું કરવા જાય તો એ મૂર્ખ છે. પેલા પોતાનું કર્તવ્ય નિભાવે પછી બીજું કરે. આ વાત અમારા સાધુઓમાં લાગુ પડે. અમારા સાધુએ સૌથી પહેલું કર્તવ્ય એનું આત્મકલ્યાણ છે. આત્મકલ્યાણ બગાડીને કોઈ ધંધો એને ન કરાય. હા, મહાભારત તો નીતિ બતાવે છે કે એક વ્યક્તિનો ત્યાગ કરતા જો કુટુંબનું ભલું થતું હોય તો એક વ્યક્તિનો ત્યાગ કરવો, અને કુટુંબનો ત્યાગ કરતા આખા ગામનું ભલું થતું હોય તો કુટુંબનો ત્યાગ કરવો. આખા ગામનો ત્યાગ કરતા જો આખા રાજ્યનું ભલું થતું હોય તો ગામનો ત્યાગ કરવો. પણ જો પોતાના આત્માનું ભલું થતું હોય, કે આત્મકલ્યાણ થતું હોય તો આખી પૃથ્વીનો ત્યાગ કરવો, બધું છોડી દેવું. પોતાનું કર્તવ્ય પોતે જે કરવાનું છે એ છોડી અને બીજું કરવા જાય તો એ મૂર્ખ છે. અને એક વાત બહુ સરસ લખી, અકામાન કામયતિ યહ કામયાનાન પરિત્યજેત બલવંતમ ચ યો દ્વેષ્ટિ તમાહુર્મૂઢ ચેતસમ. અકામાન કામયતિ યહ, આ બહુ સમજવા જેવો શ્લોક છે. જે પોતાને ચાહતા હોય એને એ ચાહતો નથી, અને જે આપણને ન ચાહતા હોય એને આપણે ચાહીએ તો આ મૂર્ખો નહીં તો બીજું શું કાંઈ. સમજાય છે ને આ વાત? અકામયાન કામયતિ યહ, જેને આપણામાં હેત ન હોય, આપણામાં ભાવ ન હોય એમાં આપણે ભાવ રાખીએ, અને જેને આપણામાં ભાવ ને પ્રેમ હોય એમાં આપણે ભાવ રાખીએ નહીં, તો આ મૂર્ખના લક્ષણમાં બતાવ્યું છે. અમારા બ્રહ્માનંદ સ્વામીએ વિદુર નીતિમાં
એને આધારે જે નીતિ પ્રકાશ ગ્રંથ લખ્યો સ્વામીએ, બેઠી વિદુર નીતિ સ્વામીએ લખી, એમાં બોલ્યા સ્વામી બ્રહ્માનંદ સ્વામી, નહીં ચાહત તાકુ ચહે. આમ તમે આમ જો ને તો પત્ની બિચારી બહુ ચાહતી હોય તો એમાં એ ભાવ પ્રેમ ન રાખે, અને જે ન ચાહતા હોય તો એમાં પાછો આવડો આ પ્રીતિ રાખે. એ મૂર્ખો છે. આ તો ખાલી એક કીધું, હામે હામું બધી સમજી લેવું. હા, બધે બહુ આ વિદુર નીતિ આજના જીવન માટે કામની છે. નહીં ચાહત તાકુ ચહે, ચાહત ત્યાકો ત્યાગ, વૈર કરત બલવંત સે, સો મૂરખ દુર્ભાગ. વિદુરજી કહે છે કે જે આપણને ચાહે નહીં એને ચાહે, અને જે ચાહે એને ચાહે નહીં, નો ચાહતા હોય એને ચાહે, આ મૂર્ખનું લક્ષણ છે. અને જે બળવાનની હારે વિરોધ કરે, બલવંતમ ચયો દ્વેષ્ટિ, જે બહુ શક્તિશાળીની હારે વિરોધ કરે તો એ બી મૂર્ખો છે, કારણ કે એમાંથી દુઃખ આવે. અમુક જગ્યાએ સહન કરી લેવું પડે. બાપ, આપણી શક્તિ હોય ને એ બહુ શક્તિશાળી હોય ને પછી વિરોધમાં જઈએ ને હાવ ભૂહાઈ જઈએ, એના કરતાં ત્યારે સહન કરી લેવું. અકામાન કામયતિ યહ કામયાનાન પરિત્યજેત, બલવંતમ ચયો દ્વેષ્ટિ, તમાહુર્મૂઢ ચેતસં. આજે તમને નથી લાગતું કે આવું ઘણું થતું હોય? એવું પોતાને માણસો ચાહતા હોય ને એ પછી એને એમ લાગે છે કે હવે તો છે જ ને એમ, એટલે પછી એની ગણતરી નથી હોતી, એને કદર નથી હોતી કે આ મારા પ્રત્યે કેટલો ભાવ રાખે છે. અને એને એ ચાહે નહીં, અને જે ન ચાહતા હોય એની પાછળ જાય કરે, પછી દુઃખી થાય. ઘણાના ઘર ભાંગ્યા છે આમાંથી. હા, ખોટે માર્ગે જાય ને. આ વિદુર નીતિ બહુ કામની છે એટલા માટે. અને અમારા બ્રહ્માનંદ સ્વામીની આ પંક્તિ તમને તરત સમજાઈ જશે. નહીં ચાહત તાકો ચહે, નહીં ચાહત તાકો ચહે, ચાહત તાકો ત્યાગ, વૈર કરત બલવંત સે, સો મૂરખ દુર્ભાગ. અને એક વાત કરી વિદુરજીએ, અમિત્રમ કુરુતે મિત્રમ. મળતો શ્લોક છે. જે હિતેશુ હોય ને એને પોતાનો મિત્ર ન બનાવે, જે અહિતેશુ હોય એને પોતાનો મિત્ર બનાવે. અમિત્રમ કુરુતે મિત્રમ, જે અહિતેશુ હોય એને પોતાનો મિત્ર બનાવે. મિત્રમ દ્વેષ્ટિ હિનસ્તિ ચ, અને જે હિતેશુ હોય એની હારે દ્વેષ કરે અથવા તો એને મારી નાખે, આ મૂર્ખો છે. જો વિદુરજી હતા ને એ કૌરવોના હિતેશુ હતા, તો દુર્યોધન એની હારે દ્વેષ કરતો હતો. અને આ દુશાસન ને શકુની એ બધા એનું ભાંગી નાખનારા જ હતા, તો એમાં એને મિત્રતા થતી હતી. જે અહિતેશુ હોય, જે સારી સલાહ દેનારા ન હોય, અહિતેશુ એવડા એને મિત્ર બનાવે, હિતેશુની હારે દ્વેષ કરે, આ મૂર્ખ માણસનું લક્ષણ છે. કર્મચારભતે દુષ્ટમ તમાહુર મૂઢ ચેતસમ. અને જે મોળા કર્મો શરૂ કરે એ પણ મૂર્ખ છે. અને એક વાત કરી, જે પોતાના કાર્યને વ્યર્થ જ વિસ્તારે છે, કંઈ મળતું ન હોય ને ધંધો વધારે જાય, આખો દાડો 24 કલાક રાત દાડો બળ કર્યા જ કરે, મહિને સરવાળો કરે તો હરભર માંડ થાય. તો આવા ધંધા વિસ્તારીને શું કરવાના? સંસારયતિ કૃત્યાની, પોતાનું કાર્ય કે પોતાનું કર્મ એટલું વિસ્તારી દે, કાંઈ મળે નહીં, પાછું નફો તો હોય નહીં, ફાયદો હોય નહીં, એવો જે વિસ્તાર ખોટો કરે ધંધાનો કે કોઈ બી કાર્યનો, તો એ મૂર્ખ છે. અથવા પોતાનું કાર્ય જે બીજા પાસે કરાવે તો એ મૂર્ખ છે. અમુક કાર્ય આપણે સ્વયં કરવું ઘટતું હોય એ આપણે જ કરાય, એ બીજા પાસે ના કરાવાય. જો ઈશ્વરનું ભજન છે ને આપણે જ કરાય, એ બીજા પાસે ન કરાવાય. આ ખાવાનું કામ છે એ કોને કરાય? ભોજન કરવાનું કામ છે એ કોને કરાય?
પછી બાબા તમારે એમ કહો તમે છોકરાઓ તમે બે બહુ ડાયા છો, મારા બદલાનું ખાઈ લો તો હાલે? એ પોતે જ કરવું ઘટે. ખાવાનું કામ પોતે કરવું ઘટે તો જવાનું કોઈને કરવું ઘટે. એટલે અમુક કામ પોતે જ કરવા પડે, એમાં માણા ન હાલે. તમે ગમે એટલી સાફ સફાઈ કરવા માટે નોકર રાખી શકો, પણ અમુક સાફ સફાઈ તો તમારે જ કરવી પડે. એમાં પછી માણા ન હાલે. સમજાય છે ને તમને આ વાત? એટલે બહુ સરસ અહીંયા પોતાનું કામ પોતે જ કરવું જોઈએ. કેતા જે કામ પોતાએ કરવું ઘટતું હોય. એટલે આનો મતલબ એવો નથી કે પત્નીઓ તમને એમ કે જો તમારે ખાવું છે રસોઈ તમારે, એમ નહીં. પણ જેને જે કરવું ઘટતું હોય એ પોતે જ કરવું જોઈએ. એ બીજા પાસે કરાવે તો હરખું થાય નહીં. મારે મને મહાભારતની કથા કરવાની હોય, પછી હું આવડાને હોપી દઉં, તમે આમાંથી બધું મને લખીને ગોતીને દઈ દેજો, તો એ હરખી કથા થાય? એ તો મારે સ્વયં જ વાંચવું પડે, મારે જ બધું જોવું પડે કે આમાં કયો શ્લોક લેવો, કેમ સમજાવો, કેમ કરવું, શું કરવું, એ બધું મારે જાતે કરવું પડે. તમે બધા દાદાઓ વડીલો આજે અટાણે વધારા છો, બધા આશીર્વાદ દેજો. હું આમાં 10 કલાક વાંચું છું તો આ બધું આવે હો. આ બધા તમે વડીલો પાછા મને આશીર્વાદ દેજો. નિર્ગુણ સ્વામી કહેતા તેમ કે એક ગ્રંથની બધા કથા કરતા હોય, સ્વામી બધાય ગ્રંથની કરે, પણ સ્વામીને ભી કેટલી પડતી હોય સ્વામીને જ ખબર હોય ને. એકની એક ગ્રંથની કથા કરવામાં સારું હું કે ગમે ત્યાં જરા તરા આગુ પાછું જઈને આ ઘડીક આ વાત ને ઘડીક આ વાતના નવા ગ્રંથમાં શું થાય કે આખું વાંચવું, વિચારવું. આટલું વાંચો ને તો આટલું કામનું આવે ખાલી. વાંચવું તો કેટલું બધું પડે. આખું મહાભારત એટલે લાખ શ્લોક. હરિચરિત્રામૃત સાગર ગ્રંથની મેં કથા કરી ત્યારે સૌથી વહેલી કથા આપણે રોસ્તમ બાગમાં શરૂ થઈ. ત્યારે તો ગ્રંથ પ્રકાશિત બી નહોતો થયો, અને જે વડતાલથી પ્રત મળેલી એ પ્રતની સીડીમાંથી મેં ઝેરોસ કરાવ્યું, અને આધારાનંદ સ્વામીને શબ્દ ક્યાંય જુદો પડેલો હોય જ નહીં, હળંગ્યું. એ વાંચીને મેં 15 પૂર સુધીની કથા કરી, પછી શાસ્ત્ર પ્રકાશિત થયું. પણ મહેનત કરવી પડે. એટલે તમે બધા પાછા દાદા દાદી બધા બહુ ભજન કરતા હો, ભક્તિ કરતા હો, એટલે પાછું કથા સાંભળીને થોડા આશીર્વાદ મને દેજો. રાજીપો તમારો હોય ને તો એટલી ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાનને ગમું ને હું એવું મારું જીવન થાય, એટલી પ્રાર્થના ભગવાનને કરજો બધા. વિદુરજી કહે છે કે જે પોતાને કરવા યોગ્ય કાર્ય એ બીજા પાસે કરાવે તે મૂર્ખ છે. અને એક વાત કરી કે સર્વત્ર વિચિકિત્સત છે, જે બધે સંશય જ કર્યા કરે એ મૂર્ખો છે. પછી બધે સંશય ન કર્યા કરાય. અને એક વાત કરી, જે જલ્દી થનાર કામમાં પણ વાર લગાડે છે ને એ મૂર્ખ છે. જે કામ 5 મિનિટમાં થઈ શકે એમ હોય એમાં 10 મિનિટ લગાડે કે 15 મિનિટ લગાડે. જે કામ 2 દિવસમાં થઈ જાય એમ હોય એમાં 5 દી લગાડે તો એ મૂર્ખ છે. એટલે જે કામ ચિરમ કરોતિ ક્ષિપ્રાર્થે સમૂઢો ભરતર્ષભ. કારણ કે કાર્ય સમય વયો જાય ને પછી કામ ફગી જાય. સમયે કામ કરી લેવું